ચાલે છે, તો પછી અધિકારીઓને શા માટે ફરક પડવો જોઈએ એ સવાલ થાય, અને એટલા માટે જ ફરક પડતો નથી. અને હવે વાત કરવી છે એ ચૂંટણીની, જેની છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાઈ રહી હતી. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી, વિસાવદરને જીતવા માટે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે. અને આ વખતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટીએ હજુ તો તારીખ પણ જાહેર નથી થઈ અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે જે સભા કરવામાં આવી, સંબોધન કરવામાં આવ્યા, તેમાં આકરા પ્રહાર કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી પર. ગોપાલ ઇટાલિયા જે પોતાના આકરા વેણ માટે જાણીતા છે, આખા બોલા ચરિત્ર માટે જાણીતા છે, અને એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના લોકો એ મોહમ્મદ ગઝનીના વારસદારો છે. કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો. ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે. વિસાવદર ભેસાણમાં દળ કટક આખું આવશે. આખા ભારતના નેતાઓ ખટારા ઠાલવવાના છે. ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ. અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે. દોસ્તો, વિસાવદર બચાવી લેવાનું છે, ભેસાણ આપણે બચાવી લેવાનું. દોસ્તો, ભાંગવા નથી દેવાનું. મારી વિનંતી. જે ભાજપે ભરડો લીધો છે સામ દામ દંડભેદથી, એનાથી પ્રજાને મુક્ત કરાવી છે. એટલે વિસાવદર સીટ અમારા ભાગમાં આવી હતી, એટલે અમે અત્યારે મજબૂતાઈથી લડી રહ્યા છીએ. અને જે તે વખતે કોંગ્રેસના નેતાઓએ એ વાતને સ્વીકારી હતી, અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના નેતાઓ એમના કમિટમેન્ટ સાથે ઊભા રહેશે. અને ભાજપનો જે ભરડો લીધો છે, અજગરની જેમ ભાજપે ભરડો લીધો છે, એ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ વિસાવદરમાં પણ અમને અમારો જે કમિટમેન્ટ છે પૂરું કરીને મદદ